विद्यार्थी मित्रों, આજના વિડીયોમાં આપણે સ્વાધ્યાય 1.5ના કેટલાક દાખલા ગણીશું। એ દાખલા ગણીએ તે પહેલાં આપણે થોડું જોઈ લઈએ કે સમય સંખ્યા અને અસમય સંખ્યા વચ્ચે, એટલે કે કોઈ સમય સંખ્યાને સમય સંખ્યા સાથે ગુણીએ, ભાગીએ કે પછી જોડીએ ત્યારે જવાબ કેવા મળે છે, તે સમય મળે છે કે અસમય મળે છે અને એના માટેના નિયમો કેવા છે, બરાબર? એ આપણે જોઈશું। તમારી બુકમાં જે નિયમો આપ્યા છે એનું મેં કટિંગ અહીંયા લીધેલું છે। જો આ 3 પહેલું છે સમય સંખ્યાઓનો અસમય સંખ્યા સાથેનો સરવાળો। સમયનો અસમય સાથેનો સરવાળો અથવા તફાવત હંમેશા શું મળે? અસમય મળે। એટલે કે કોઈ પણ સમય સંખ્યા લઈએ અને એની સાથે અસમય સંખ્યાને નો સરવાળો કરીએ કે બાદબાકી કરીએ। ધારો કે 2 સમય સંખ્યા છે, બરાબર? આમાં હું વર્ગમૂળ 2 અસમય છે એને ઉમેરું તો આ મને શું મળશે? અસમય સંખ્યા કહેવાય। 2 + વર્ગમૂળ 2 એ અસમય સંખ્યા છે। એ જ રીતે જો એને બાદબાકી કરું, 2 સમય સંખ્યા છે માઇનસ વર્ગમૂળ 2 તો અસમય સંખ્યા છે। આ બંને વચ્ચેનો તફાવત એટલે 2 - વર્ગમૂળ 2, તો આ જે આખી સંખ્યા છે એને આપણે અસમય સંખ્યા કહીશું, બરાબર? એ પહેલા નિયમ મુજબ એવું છે કે કોઈ પણ સમય સંખ્યાનો અસમય સંખ્યા સાથેનો સરવાળો અથવા તફાવત અથવા બાદબાકી એ આપણને અસમય જ મળે। ત્યારબાદ બીજું, શૂન્યેતર સમય સંખ્યા। શૂન્યેતર એટલે શૂન્ય સિવાયની, બરાબર? શૂન્યેતરનો અર્થ થાય શૂન્ય વગરની, શૂન્ય સિવાયની સંખ્યાઓની વાત છે। શૂન્ય સિવાયની બધી જ સંખ્યાઓ આવે, બરાબર? શૂન્યને ગણવાનો નહીં। એટલે શૂન્યેતર સંખ્યા લઈએ, સમય સંખ્યા શૂન્યેતર, અને પછી કેવી હોવી જોઈએ? સમય હોવી જોઈએ। એનો આપણે અસમય સંખ્યા સાથે ગુણાકાર કરીએ કે પછી ભાગાકાર કરીએ તો પણ જવાબ આપણને શું મળે છે? અસમય। ધારો કે 2 સમય સંખ્યા છે એની સાથે હું વર્ગમૂળ 2 અસમય સંખ્યાને ગુણું તો મને 2 વર્ગમૂળ 2 મળશે, તો આ શું ગણાશે? 2 વર્ગમૂળ 2 એ અસમય સંખ્યા ગણાશે, બરાબર? 2 વર્ગમૂળ 2 એ અસમય સંખ્યા છે। એ જ રીતે હું 2ને વર્ગમૂળ 2 વડે ભાગું તો પણ મને આ જે સંખ્યા મળી છે એ પણ કેવી છે? અસમય છે। એટલે ટૂંકમાં સમય સંખ્યાનો અસમય સાથેનો ગુણાકાર કે ભાગાકાર આપણને અસમય જ મળે। ત્રીજું, હવે 2 અસમય સંખ્યાઓ લઈએ, બરાબર? બંને અસમય હોય, ધારો કે વર્ગમૂળ 2 + વર્ગમૂળ 2, તો આ બંને અસમય છે। એનો આપણે સરવાળો કરીએ, બાદબાકી કરીએ, ગુણાકાર કરીએ કે ભાગાકાર કરીએ અને એ જે સંખ્યા મળે એ આપણે કહી શકીએ નહીં, સરળ કરીએ ત્યારે જ ખબર પડે આપણને કે એ સમય હશે કે અસમય હશે, બરાબર? એટલે બેમાંથી ગમે તે મળી શકે, એ સમય પણ મળી શકે અને અસમય પણ મળી શકે। અહીંયા આપણને કઈ સંખ્યા મળશે? જુઓ, 2 વર્ગમૂળ 2 + વર્ગમૂળ 2, 2 વખત વર્ગમૂળ 2 છે એટલે 2 વર્ગમૂળ 2 એવું લખાશે, બરાબર? તો 2 વર્ગમૂળ 2 કેવી સંખ્યા છે? તો અસમય છે। એટલે તમે જ્યારે એને સરળ કરો ત્યારે તમને ખબર પડે કે એ સમય છે કે અસમય। તો આપણે 2 વર્ગમૂળ 2 જે મળી સરવાળો કરતાં એ અસમય સંખ્યા મળી છે। એટલે 2 અસમય સંખ્યાઓનો સરવાળો કરીએ, બાદબાકી કરીએ, ગુણાકાર કરીએ કે ભાગાકાર કરીએ, એનાથી જે સંખ્યા મળશે આપણને એ સમય મળે કે અસમય મળે એ આપણે ગણતરી કરીને જ કહી શકીએ, બરાબર? ગણતરી વગર આપણે કહી શકીએ નહીં કે એ કેવી મળશે। અહીં ઉપરનું જે એક્ઝામ્પલ લીધું એમાં આપણને અસમય સંખ્યા મળી છે। હવે વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 1.5 પ્રશ્ન નંબર 1, આપેલી સંખ્યાઓનું સમય, અસમય, સમય અને અસમય સંખ્યાઓમાં વર્ગીકરણ કરવાનું છે કે આપેલી સંખ્યા કઈ છે? સમય છે કે અસમય છે? પહેલી સંખ્યા જુઓ, 2 - વર્ગમૂળ 5, તો 2 અને -વર્ગમૂળ 5, 2 કેવી છે? તો સમય છે, માઇનસ વર્ગમૂળ 2 તો અસમય છે, બરાબર? તો સમય ઓછા અસમય, તો સમય ઓછા અસમય કરીએ તો આપણને ઉપરના નિયમ મુજબ, હમણાં આપણે જે નિયમો જોયા, જો સમય પહેલો નિયમ, બરાબર?
સમય સંખ્યાઓનો અસમય સંખ્યા સાથેનો સરવાળો કરીએ કે બાદબાકી કરીએ તો અસમય જ મળે. એટલે આ નિયમ મુજબ આપણે કહી શકીએ કે આપણને જે સંખ્યા મળી છે પહેલી એ કેવી છે? અસમય છે. કારણ કે સમય ઓછા અસમય તો અસમય મળે. પછી બીજો પ્રશ્ન, 3 વર્ગમૂળ 23 ઓછા વર્ગમૂળ 23. જો કૌંસ છોડી દઈએ તો આપણને અહીંયા લખ્યું એ પ્રમાણે મળે 3 વત્તા વર્ગમૂળ 23 ઓછા વર્ગમૂળ 23 વત્તા વર્ગમૂળ 23 અને ઓછા વર્ગમૂળ 23નો છેદ ઉડે તો આપણને 3 મળ્યા. તો 3 કેવી સંખ્યા છે? તો સમય સંખ્યા છે. માટે આપેલી આ સંખ્યા પણ કેવી કહેવાય? સમય કહેવાય. પછી જોઈએ ત્રીજું, 2 વર્ગમૂળ 7 છેદમાં 7 વર્ગમૂળ 7. વર્ગમૂળ 7નો છેદ ઉડી ગયો તો આપણને 2/7 મળ્યા. તો આ જે 2/7 છે કેવી સંખ્યા છે? P/Q સ્વરૂપમાં છે એટલે એ સમય સંખ્યા છે. એનો અર્થ આ સમય છે તો આપેલી સંખ્યા પણ કેવી છે? સમય છે. ચોથામાં 1/2. જો આમાં નિયમ કયો આવશે? ઉપર છે 1 કેવી સંખ્યા? સમય. છેદમાં વર્ગમૂળ 2 એ કેવી સંખ્યા છે? તો અસમય. સમય અને અસમયનો ભાગાકાર છે અહીંયા. તો એ અહીંયા આપણે સંખ્યા જોતાં ખબર પડે છે કે 1/2 કેવી સંખ્યા છે? તો અસમય છે. માટે આપણે એને અસમય કહીશું. એ નિયમ બીજો છે, બરાબર. એ બીજા નિયમ મુજબ આપણે આને અસમય કહીએ કે સમય સંખ્યાને અસમય સંખ્યા વડે ગુણવામાં આવે કે ભાગવામાં આવે તો મળતી સંખ્યા અસમય જ મળે. આપણે એનો ઉપયોગ અહીંયા કર્યો છે. પછી 5મામાં 2π બરાબર 2 ગુણ્યા પાઈ એટલે કેવી સંખ્યા છે? તો અસમય. 2 કેવી સંખ્યા? તો સમય. સમય ગુણ્યા અસમય. બીજો નિયમ કે કોઈ પણ સમય સંખ્યાને અસમય સંખ્યા સાથે ગુણવામાં આવે કે ભાગવામાં આવે તો મળતી સંખ્યા અસમય જ મળે. માટે 2π એ કેવી સંખ્યા છે? તો અસમય છે. પ્રશ્ન 2 છે. હવે સાદુરૂપ આપો. પ્રશ્ન 2 સાદુરૂપ આપો. એમાં પહેલો 3 વત્તા વર્ગમૂળ 3. 3 વત્તા વર્ગમૂળ 3 પહેલા કૌંસમાં, બીજા કૌંસમાં 2 વત્તા વર્ગમૂળ 2. આ પ્રકારની જ્યારે સંખ્યાઓ આવે એટલે કે અહીંયા દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર છે. આપણે આ પ્રકારની સંખ્યાને કરણી પણ કહીએ છીએ, બરાબર. 3 વત્તા વર્ગમૂળ 3 અને આપણે કરણી કહીએ. અને આ સંખ્યાને શું કહેવાય? તો કરણી કહેવાય. આ સંખ્યાને આપણે કરણી પણ કહીએ છીએ, બરાબર. એટલે આ કરણી છે. 2 કરણી આપેલી છે 3 વર્ગમૂળ 3 અને 2 વર્ગમૂળ 2 એ બંનેનો ગુણાકાર છે. અહીંયા સામાન્ય તમે 6ઠા 7મા ધોરણમાં જે રીતે ગુણાકાર કરતા હતા એ જ રીતે અહીંયા ગુણાકાર કરવાનો છે. પહેલો જે કૌંસ છે એના 2 ભાગ પાડી દેવાના, બરાબર. પહેલો કૌંસ છે એમાં 3 અને વર્ગમૂળ 3 છે તો પહેલાં 3 લેવાના, પછી આપણે વર્ગમૂળ 3 લઈશું, બરાબર. એ રીતે. અને બીજો જે કૌંસ છે એને એવો ને એવો જ રાખવાનો છે. એટલે પહેલા કૌંસના 2 ભાગ પાડીએ તો 3ને લીધા તો 3 સાથે બીજા કૌંસનો ગુણાકાર એટલે અહીંયા 3 કૌંસમાં 2 વત્તા વર્ગમૂળ 2. પછી એ જ રીતે વર્ગમૂળ 3 લઈએ તો વર્ગમૂળ 3 વત્તામાં છે એટલે વત્તા વર્ગમૂળ 3 અને આખો કૌંસ બીજો આખો કૌંસ લેવાનો એટલે 2 વત્તા વર્ગમૂળ 2, બરાબર. ફરીથી સમજી લો. પહેલા કૌંસના આપણે 2 ભાગ પાડીશું, 3 અને વત્તા વર્ગમૂળ 3 મળશે. બીજો કૌંસ એવો જ રાખવાનો છે. પહેલા કૌંસના જે 2 ભાગ પાડ્યા એમાંથી 3 સાથે બીજા કૌંસનો ગુણાકાર, બરાબર. પછી બીજો જે વર્ગમૂળ 3 ભાગ પાડ્યો આપણે એની સાથે પણ બીજા કૌંસનો ગુણાકાર. એટલે આ રીતે સ્ટેપ વાઇઝ અને ગોઠવવાના છે. પહેલું સ્ટેપ મેં અહીંયા ઉપર બતાવ્યું છે એરો કરીને તમને, બરાબર. આ પહેલું સ્ટેપ છે કે પહેલા સ્ટેપમાં આપણે શું કરીએ છીએ તો 3નો ગુણાકાર આખા કૌંસ સાથે, બીજા સ્ટેપમાં વર્ગમૂળ 3નો ગુણાકાર પણ આખા કૌંસ સાથે. તો એ રીતે આપણે લખીએ તો અને આ રીતે લખાશે. પછી પહેલાંનો પહેલા સાથે ગુણાકાર એટલે 3 દુ 6. પહેલાંનો બીજા સાથે ગુણાકાર તો 3 વર્ગમૂળ 2 એટલે 3 ગુણ્યા વર્ગમૂળ 2 વત્તામાં છે એટલે 3 વત્તા 3 વર્ગમૂળ 2 એવું આપણે લખ્યું છે. પછી વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 3નો ગુણાકાર પહેલાં 2 સાથે એટલે 2 આખી સંખ્યા છે એટલે 2ને આપણે બહાર રાખી છે તો પહેલાં લખી છે એટલે એને 2 વર્ગમૂળ 3 એવું લખાશે. ફરી વાર વર્ગમૂળ 3નો ગુણાકાર તો વર્ગમૂળ 2 સાથે
તો વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 2 આવું આવશે, બરાબર. આ જે સ્ટેપ છે બીજી સ્ટેપ, વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 2 આવું હોય તો આપણે વર્ગમૂળની અંદર બંને વર્ગમૂળમાં છે અને ગુણાકારની નિશાની છે એટલે 3 ગુણ્યા 2 આવું લખી શકીએ. તો આને લખાય વર્ગમૂળ 6. એટલે અહીંયા આપણને મળ્યા છે વર્ગમૂળ 6, બરાબર. આ રીતે આપણે શોધી શકીએ. હવે બીજો પ્રશ્ન જોઈએ, એનો બીજો દાખલો. 3 વત્તા વર્ગમૂળ 3નો ગુણાકાર 3 ઓછા વર્ગમૂળ 3 સાથે. હવે આ પેલું જે સૂત્ર તમને યાદ હોય તો a વત્તા b પહેલા કૌંસમાં હોય અને બીજા કૌંસમાં a ઓછા b હોય તો આનું વિસ્તરણ કેવું થાય? તો પહેલાનો વર્ગ એટલે a નો વર્ગ ઓછા બીજાનો વર્ગ એટલે b નો વર્ગ, બરાબર. આ સૂત્રનો ઉપયોગ કર્યો છે અહીંયા, કારણ કે બંને સરખા છે, a અને a, પછી b અને b, અને વચ્ચે એક વખત પ્લસ આવે છે અને એક વખત માઇનસ આવે છે, તો એને આપણે a વર્ગ માઇનસ b વર્ગ એવું લખી શકીએ. તો એ જ રીતે અહીંયા 3 વત્તા વર્ગમૂળ 3, 3 ઓછા વર્ગમૂળ 3, 3, 3, પછી વર્ગમૂળ 3, વર્ગમૂળ 3, વચ્ચે ખાલી નિશાની જ બદલાય છે. એટલે આવું હોય તો આને a પ્લસ b, a માઇનસ બીના રૂપમાં કહી શકીએ. તો a નો વર્ગ એટલે પહેલાનો વર્ગ, b નો વર્ગ એટલે બીજાનો વર્ગ, વચ્ચે ઓછાની નિશાની. પહેલાનો વર્ગ કરીએ એટલે 3નો વર્ગ, 3નો વર્ગ તો 9 મળ્યો. બીજાનો વર્ગ એટલે વર્ગમૂળ 3નો વર્ગ, વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 કરીશું આપણે. તો તમે અમને શીખવાડ્યું મેં તમને એ રીતે વર્ગમૂળની અંદર 3 ગુણ્યા 3 એવું લખાય તો વર્ગમૂળ 9 મળે. વર્ગમૂળ 9 એટલે 3, બરાબર. તમે એને આ રીતે સમજી શકો. અને બીજી એવું પણ કહેવાય કે વર્ગમૂળ 3નો વર્ગ, તો આને આપણે શું કહે છે? વર્ગમૂળ 3 એટલે 3ની 1/2 ઘાત લખાય આને, બરાબર. વર્ગમૂળમાં છે એટલે કે અહીંયા જે આવું આ નિશાની છે આમાં 2 હોય છે, બરાબર. એટલે આપણે એને વર્ગમૂળ કહે છે, પણ 2 આપણે લખતા નથી. એટલે વર્ગમૂળ 3 એનો વર્ગ, એનો અર્થ કે 3ની 1/2 અને 2 છે એટલે 2 ઉડી ગયા, તો 3ની 1 ઘાત એટલે 3 જવાબ મળે. એટલે બીજામાં વર્ગમૂળ 3નો વર્ગ બરાબર 3 મળે. આને તમે આ રીતે પણ સમજી શકો કે વર્ગમૂળ 3નો વર્ગ એટલે વર્ગમૂળ સાથે વર્ગનો છેદ ઉડી જાય એટલે વર્ગમૂળ હટી જાય, બરાબર. વર્ગમૂળનો વર્ગ કરીએ તો વર્ગમૂળ હટી જાય, એટલે વર્ગમૂળ 3નો વર્ગ કર્યો તો વર્ગમૂળ હટે એટલે આપણને 3 મળે. એટલે અહીંયા 3 લખ્યા છે. એટલે પહેલાં 3નો વર્ગ તો 9, વર્ગમૂળ 3નો વર્ગ તો 3, 9માંથી 3 ગયા તો 6 જવાબ. ત્રીજો દાખલો જોઈએ. વર્ગમૂળ 5 વત્તા વર્ગમૂળ 2 આખાનો વર્ગ. અહીંયા આપણે આ સૂત્રનો ઉપયોગ કર્યો છે, a પ્લસ b હોલ સ્ક્વેરવાળું, બરાબર. પેલા 3 સૂત્રો છે એ પૈકીનું આ પહેલું. એટલે પહેલાનો વર્ગ એટલે a વર્ગ પ્લસ 2ab પ્લસ b વર્ગ, બરાબર. આ સૂત્ર છે આપણી પાસે. આને આ રીતે પણ સમજી શકાય કે પહેલાનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું ગુણ્યા બીજું વત્તા બીજાનો વર્ગ. ફરીથી જોલો, પહેલાનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું ગુણ્યા બીજું વત્તા બીજાનો વર્ગ. એટલે અહીંયા a નો વર્ગ, એની જગ્યાએ કેટલા છે? તો 5 છે. સોરી, વર્ગમૂળ 5 કહીશું આપણે. એની જગ્યાએ વર્ગમૂળ 5 છે અને બીની જગ્યાએ વર્ગમૂળ 2 છે. એટલે પહેલાનો વર્ગ એટલે વર્ગમૂળ 5નો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું ગુણ્યા બીજું, બરાબર. એટલે પહેલું વર્ગમૂળ 5, બીજું વર્ગમૂળ 2. બીજાનો વર્ગ એટલે વર્ગમૂળ 2નો વર્ગ, એટલે a વર્ગ પ્લસ 2ab પ્લસ b વર્ગ, એ રીતે આપણે આને લખ્યું છે. હવે વર્ગમૂળ 5નો વર્ગ કરીએ તો વર્ગમૂળની નિશાની હટે એટલે 5 મળે. 2નો આ બંને સાથેનો ગુણાકાર છે. ફરીથી વર્ગમૂળની અંદર 5 અને 2 આવે છે એટલે 5 ગુણ્યા 2 એટલે વર્ગમૂળ 10 થશે. એટલે આપણે અહીંયા લખ્યું વર્ગમૂળ 10 અને 2ને બહાર રાખ્યા છે એટલે 2 વર્ગમૂળ 10. છેલ્લે વર્ગમૂળ 2નો વર્ગ એટલે વર્ગમૂળની નિશાની હટે એટલે 2. 5 અને 2 કેટલા થયા? તો 7 વત્તા 2 વર્ગમૂળ 10, બરાબર. આ બંનેનો સરવાળો કર્યો એટલે આપણને 7 મળ્યા વત્તા 2 વર્ગમૂળ 10 આ જવાબ. હવે આપણે પ્રશ્ન નંબર 5 જોઈએ છે. એમાં છેદનું સમયીકરણ છે, બરાબર. છેદનું સમયીકરણ કરો. હવે આને પહેલાં સમજી લો કે આપણને કહેવા શું માગે છે. છેદનું સમયીકરણ એટલે છેદમાં જે સંખ્યા આવે એને આપણે સમય સંખ્યામાં ફેરવવાની. સમયીકરણ એટલે કે એને સમય સંખ્યામાં ફેરવવાની છે, સમય સંખ્યા બનાવવાની છે, બરાબર. હવે જો પહેલો દાખલો ગણીએ એટલે તમને થોડી ખબર પડશે કે પહેલા દાખલામાં
1 છેદમાં વર્ગમૂળ 7 લખ્યું છે, એમાં છેદમાં કેટલા છે તો વર્ગમૂળ 7 છે. એટલે આ જે વર્ગમૂળ 7 છે એને સમય સંખ્યામાં ફેરવવાના. આ અસમય સંખ્યા છે. વર્ગમૂળ 7 કેવી સંખ્યા છે તો અસમય છે. એને આપણે હવે સમયમાં ફેરવવાનું છે. જો એને તમારે સમયમાં ફેરવવું હોય તો વર્ગમૂળ 7ને વર્ગમૂળ 7 વડે ગુણવા પડે. તો વર્ગમૂળ 7ને વર્ગમૂળ 7 વડે ગુણીએ તો આપણને નીચે 7 મળે. પણ તમે જ્યારે નીચે વર્ગમૂળ 7 ગુણો તો ઉપર પણ વર્ગમૂળ 7 ગુણવા પડે. એટલે આપણે એના આ રીતે લખ્યું છે. એટલે જો છેદનું સમીકરણ કરવા માટે નીચે વર્ગમૂળ 7 છે તો વર્ગમૂળ 7 વડે ગુણવા પડ્યા. તો નીચે છેદને તમે વર્ગમૂળ 7 વડે ગુણો છો તો ઉપર અંશને પણ વર્ગમૂળ 7 વડે ગુણવા પડશે. ઉપર 1ની સાથે વર્ગમૂળ 7 ગુણાય તો વર્ગમૂળ 7 ગુણ્યા વર્ગમૂળ 7 એટલે વર્ગમૂળ 7નો વર્ગ. વર્ગમૂળ 7નો વર્ગ એટલે વર્ગમૂળની નિશાની હટે. એટલે આપણને અહીંયા મળ્યા 7. એટલે જવાબ આપણો વર્ગમૂળ 7/7 મળ્યો. છેદનું સમયીકરણ થઈ ગયું. બરાબર. છેદવાળી સંખ્યા એ કેવી મળી આપણને? સમય સંખ્યા મળી. પહેલાં કેવી હતી તો અસમય હતી. એને આપણે સમયમાં ફેરવી દીધી છે. એ જ કહેવાય છેદનું સમયીકરણ. છેદવાળી સંખ્યાને અસમય સંખ્યા છે એને આપણે સમય સંખ્યામાં ફેરવીએ તો એ છેદનું સમયીકરણ કહેવાય. પ્રશ્ન 2 અથવા દાખલો 2. 1 છેદમાં વર્ગમૂળ 7 ઓછા વર્ગમૂળ 6. નીચે કરણીના સ્વરૂપમાં લખેલું છે વર્ગમૂળ 7 ઓછા વર્ગમૂળ 6. આમાં આપણે કંઈક ખાસ યાદ રાખવાની જરૂર પડતી નથી. બરાબર. વર્ગમૂળ 7 ઓછા વર્ગમૂળ 6 છે. વર્ગમૂળ 7 ઓછા વર્ગમૂળ 6 તો તમારે ફક્ત વચ્ચેની નિશાની બદલી નાખવાની અને એ જે સંખ્યા મળે નિશાની બદલે એટલે વર્ગમૂળ 7 વત્તા વર્ગમૂળ 6 મળે. એને આપણે શું કરીશું? ઉપર નીચે ગુણી નાખવાના. બરાબર. નીચે વચ્ચેની નિશાની બદલીને ઉપર નીચે એ સંખ્યા વડે ગુણી નાખવાના. તો જો અહીંયા આપણે નીચે માઇનસ છે તો પ્લસ કર્યા અહીંયા અને એ જે સંખ્યા મળી વર્ગમૂળ 7 વત્તા વર્ગમૂળ 6 એને ઉપર નીચે આપણે ગુણી નાખ્યા છે આ રીતે. હવે ઉપરનો ઉપર ગુણાકાર એટલે 1નો આની સાથે ગુણાકાર તો આપણને એની એ સંખ્યા મળે એટલે વર્ગમૂળ 7 વત્તા વર્ગમૂળ 6 ઉપર મળ્યા. નીચે જુઓ વર્ગમૂળ 7 ઓછા વર્ગમૂળ 6, વર્ગમૂળ 7 ઓછા વર્ગમૂળ 6 અને વર્ગમૂળ 7 વત્તા વર્ગમૂળ 6નો ગુણાકાર એટલે a પ્લસ બી એ માઇનસ બીના રૂપમાં છે. વર્ગમૂળ 7 વર્ગમૂળ 7 બરાબર. વર્ગમૂળ 6 વર્ગમૂળ 6 એક વખત પ્લસમાં છે એક વખત માઇનસમાં છે એટલે a વર્ગ માઇનસ બી વર્ગવાળું સૂત્ર આપણે અહીંયા વાપરી શકીએ. તો પહેલાંનો વર્ગ ઓછા બીજાનો વર્ગ. પહેલાંનો વર્ગ કરીએ તો વર્ગમૂળ 7નો વર્ગ, બીજાનો વર્ગ કરીએ તો વર્ગમૂળ 6નો વર્ગ, વચ્ચે ઓછાની નિશાની. વર્ગમૂળ 7નો વર્ગ કરો એટલે વર્ગમૂળની નિશાની હટે એટલે 7. વર્ગમૂળ 6નો વર્ગ કરો તો 6 મળે. 7માંથી 6 ગયા તો 1. ઉપર વર્ગમૂળ 7 છે વત્તા 6 છે એટલે છેદનું સમયીકરણ થઈ ગયું. છેદમાં આપણને સમય સંખ્યા મળી ગઈ. ફરીથી ત્રીજા દાખલામાં 1 છેદમાં વર્ગમૂળ 5 વત્તા વર્ગમૂળ 2 છે. હમણાં સમજાવ્યું પ્રમાણે વચ્ચેની નિશાની બદલવાની. તો વચ્ચે પ્લસ છે તો ઉપર નીચે આપણે વચ્ચે માઇનસ કરીને ગુણી નાખવાના. એટલે ઉપર અંશમાં આપણે વર્ગમૂળ 5 ઓછા 2 વર્ગમૂળ 2 અને એ જ રીતે છેદમાં પણ આની યાદ સંખ્યા આપણે ગુણી છે વર્ગમૂળ 5 ઓછા વર્ગમૂળ 2. ઉપર નીચે બંને જગ્યાએ ગુણી નાખવાના. આની નિશાની ખાલી વચ્ચેથી બદલવાની છે. બરાબર. આગળનો દાખલો ગણ્યો એ જ પ્રમાણે. તો નિશાની બદલીને આપણે આ રીતે ઉપર નીચે ગુણી નાખ્યા. હવે ઉપરનો ઉપર ગુણાકાર 1નો વર્ગમૂળ 5 ઓછા વર્ગમૂળ 2 સાથે ગુણાકાર તો આપણને 1ની સાથે કોઈ પણ સંખ્યા ગુણીએ તો એની સંખ્યા મળે એટલે વર્ગમૂળ 5 ઓછા વર્ગમૂળ 2 મળ્યા છે. છેદમાં વર્ગમૂળ 5 વત્તા વર્ગમૂળ 2 છે અને વર્ગમૂળ 5 ઓછા વર્ગમૂળ 2 છે. ફરીથી a પ્લસ બી એ માઇનસ બીના રૂપમાં છે એટલે આપણે એનો વર્ગ માઇનસ બીનો વર્ગ એવું લખી શકીએ. એટલે પહેલાંનો વર્ગ ઓછા બીજાનો વર્ગ એટલે a વર્ગ માઇનસ બી વર્ગ. તો પહેલાંનો વર્ગ કરીએ તો વર્ગમૂળ 5નો વર્ગ, બીજાનો વર્ગ તો વર્ગમૂળ 2નો વર્ગ. વર્ગમૂળ 5નો વર્ગ તો 5, 2નો વર્ગ 2, વચ્ચે ઓછાની નિશાની. 5માંથી 2 ગયા એટલે 3. ઉપર એની એ જ સંખ્યા વર્ગમૂળ 5 ઓછા વર્ગમૂળ 2 એટલે આપણો જવાબ વર્ગમૂળ 5 ઓછા 2 છેદમાં 3 મળે. હવે ચોથો દાખલો 1 છેદમાં વર્ગમૂળ 7 ઓછા વર્ગમૂળ 2 એટલે આપણે કોને ગુણવાના ઉપર નીચે? તો વર્ગમૂળ 7 તો ખરા જ, વચ્ચેની ખાલી નિશાની બદલવાની છે. અહીંયા માઇનસ છે તો માઇનસ જગ્યાએ પ્લસ કરવાના એટલે ઉપર નીચે પ્લસ કરીને આપણે ઉપર નીચે ગુણી નાખ્યા. ઉપર એક સાથે ગુણાકાર થયો તો વર્ગમૂળ 7 વત્તા 2 મળ્યા. નીચે વર્ગમૂળ 7નો ઓછા 2 અને વર્ગમૂળ 7
વત્તા 2 છે બરાબર. એટલે a માઇનસ બી એ પ્લસ બીના રૂપમાં છે. એટલે પહેલાંનો વર્ગ તો વર્ગમૂળ 7નો વર્ગ ઓછા બીજાનો વર્ગ તો 2 છે. એટલે 2નો વર્ગ કરીએ બરાબર. વર્ગમૂળ 7નો વર્ગ કર્યો તો આપણને 7 મળ્યા અને 2નો વર્ગ કર્યો તો 4 મળ્યા. એટલે 7 ઓછા 4 તો 3 ઉપર વર્ગમૂળ 7 વત્તા વર્ગમૂળ 2. આ જવાબ આપણો. તમને જે કંઈ રિવિઝનમાં દાખલાઓ આપવામાં આવે છે એ રિવિઝન કરતા રહેજો, પુનરાવર્તન વગેરે. એકમ કસોટીના હિસાબે એ બધું IMP હોય છે.